હેલો ગાઈસ, જય માતાજી। આજે હું જઉં છું અંબાજી અને વચ્ચે આવતા બધા ધાર્મિક સ્થળોએ। પાર્ટીને પિકઅપ કરીને નીકળી ગયા અંબાજી જવા માટે અને પહોંચી ગયા હિંમતનગર। હિંમતનગર પહોંચીને સીએનજી ભરાવી લીધો અને નીકળી ગયા આગળ। ઈડર થઈને પહોંચી ગયા ખેડબ્રહ્મા। ત્યાં માતાજીનું મંદિર બંધ હતું એટલે બહારથી જ દર્શન કરી લીધા અને નીકળી ગયા અંબાજી માટે। ફાઇનલી અંબાજી પહોંચી ગયા અને માં અંબાજીના દર્શન કર્યા અને હોટલ ગ્રીન પાર્કની બહાર ભૂરાભાઈ ચાવાળા જે બહુ મસ્ત ચા બનાવે છે અને ચા પીને અમે નીકળી ગયા કૈલાશ ટેકરી। કૈલાશ ટેકરી પહોંચીને મહાદેવજીના દર્શન કર્યા। બહુ મસ્ત હતું મહાદેવજીનું મંદિર અને બાજુમાં માંગલ્ય વન આવેલું છે। આ માંગલ્ય વન જવાનો રસ્તો, એકવાર માંગલ્ય વનની મુલાકાત લેજો, સરસ છે। બધાને ભૂખ લાગી હતી એટલે ચા, થેપલા, દહીં આ બધાનો નાસ્તો કરવા બધા બેસી ગયા। નાસ્તો કરીને નીકળ્યા અને પહોંચી ગયા ગઢડા શામળાજી। અહીંયા શામળિયા શેઠની મૂર્તિ બહુ સરસ છે। બોલો જય શામળિયા શેઠ। અને પહોંચી ગયા વર્તોલ માં ચામુંડા માતાના દર્શન કરવા। અહીંયા ફોટા પાડવાની મનાઈ હતી એટલે બહારથી જ વિડીયો શૂટ કરવું પડ્યું। અહીંયા માતાજીનું મંદિર નાનું છે પણ બહુ સરસ મંદિર છે અને બાજુમાં અમૃત સરોવર આવેલું છે। સરોવરની અંદર બહુ જ બધી માછલીઓ જોઈ લો। અને ત્યાંથી નીકળી ગયા કંટારેશ્વર હનુમાનજીના મંદિરે। અહીંયા નાના બાળકોને લઈને આવો ને તો બહુ મજા આવે। બતક, સસલા અને રંગબેરંગી ચકલીઓ। પછી દર્શન કર્યા કંટારેશ્વર હનુમાનજીના। બહુ મસ્ત ફાઇન મૂર્તિઓ હતી। બોલો જય હનુમાન દાદા। પછી કંટારેશ્વર મહાદેવજીના દર્શન કર્યા। એના પછી અન્નપૂર્ણા માતાજીના દર્શન કર્યા અને રાંદલ માતાના દર્શન કર્યા। અહીંયા અદ્ભુત મોટી મોટી પ્રતિમાઓ છે। બાજુમાં શ્રી સહસ્ત્રલિંગ શિવજીની પ્રતિમા કેવડી મોટી જોઈ લો। ઓમ નમઃ શિવાય, જય ભોલે। એની બાજુમાં ગણેશજીની પ્રતિમા, શ્રી ગણેશાય નમઃ। અને એની બાજુમાં વિરાટ વિશ્વકર્મા મહાપ્રભુજીની પ્રતિમા અને આ શ્રી હરિ વૈકુંઠ ધામ બહુ મસ્ત ભગવાનની મૂર્તિ હતી। જોઈ લો। જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે ખોડિયાલ કાઠિયાવાડી ધાબામાં જમીને નીકળી ગયા ઘર બાજુ। પાર્ટીના લોકેશન ઉપર પહોંચીને બધાના લોકેશન ઉપર એમને ડ્રોપ કરી દીધા।